टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આ સૂત્ર તો કદાચ આપણે સૌએ 1000 વખત સાંભળ્યું હશે, પણ ગુજરાતને ભણાવવા માટે પૂરતા શિક્ષકો છે ખરા? વિદ્યાના ધામમાં પૂરતા ઓરડા છે ખરા? અને જો શિક્ષકો પણ હોય અને શાળાઓ પણ હોય તો પછી એ શાળામાં વિદ્યાર્થીઓ આવે છે ખરા? આ તમામ સવાલો આજે એટલા માટે થઈ રહ્યા છે કારણ કે UDISC+નો એક સર્વે રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં જાહેર કરાયેલા શિક્ષકોની ઘટના આંકડા ઘણા ચોંકાવનારા છે। બાળકોને ભણતર આપવાની મોટી મોટી વાતો વચ્ચે હકીકત ઘણી જ વિપરીત છે। એક તરફ શિક્ષકો કાયમી ભરતી માટે આંદોલન કરે છે અને બીજી તરફ શિક્ષકની શાળામાં ઘટના કારણે વિદ્યાર્થીઓ આંદોલન કરે છે। આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત? શિક્ષકોની ઘટ આખરે શા માટે છે? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવીશું આજની ચર્ચામાં। આપણી સાથે તમામ મહેમાનો જોડાયા છે। ભાસ્કર પટેલ, જેઓ પ્રમુખ છે શાળા સંચાલક મહામંડળ ગુજરાતના, આપનું સ્વાગત છે। આ સાથે રાજુ દેસાઈ, જેઓ ભાજપના નેતા છે, અને ડોક્ટર હિરેન બેંકર, જેઓ કોંગ્રેસના નેતા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો આ જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં જે આંકડા છે શિક્ષકોની ઘટના એ ઘણા ચોંકાવનારા છે। હિરેનભાઈ, હંમેશા કોંગ્રેસ આ મુદ્દે સરકારને ઘેરતી આવી છે અને હંમેશાથી સરકાર દ્વારા પણ જવાબ રજૂ કરવામાં આવતા હોય છે, સત્રમાં પણ જવાબ રજૂ કરવામાં આવતા હોય છે, અને આ જે રિપોર્ટના આંકડા આવ્યા છે અને એ જે સરકારના જવાબો છે એ ઘણા વિપરીત હોતા હોય છે। આ મુદ્દે આપનું શું કહેવું છે? બેન, વારંવાર આપણે આ મુદ્દે રજૂઆત કરી, મીડિયા હોય કે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ હોય, આ ગળું બેસી ગયું કઈ કહીને કે ગુજરાતમાં કાયમી ભરતી કરવામાં આવે, સમાન કામ સમાન વેતન લાગુ કરવામાં આવે, પણ તેમ છતાં ગુજરાતના બાળકો સાથે ભવિષ્યને ચેડા કરતી આ ભાજપ સરકાર એ તમામ રિપોર્ટને ફગાવી નાખે। અત્યારે જે UDISનો જે રિપોર્ટ છે ભારત સરકારનો પોતાનો રિપોર્ટ છે અને એને તો ખરેખર પોલ ખોલી નાખી કે ગુજરાતમાં કયા પ્રકારનું શિક્ષણ ચાલી રહ્યું છે। જે પ્રકારે છેલ્લા 3 વર્ષમાં 1182 શાળાઓમાં વધારો થયો, જ્યાં માત્ર એક જ શિક્ષકથી ચાલેલી શાળા, એક બાજુ 55,000 થી વધુ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે, તેમ છતાં આપણે કોન્ટ્રાક્ટ પર, કરાર પર, હંગામી, પ્રવાસી અને જ્ઞાન સહાયક જેવા અલગ અલગ નામ કરીને આર્થિક એ લોકોનું શોષણ કરી રહ્યા છીએ, કાયમી ભરતી નથી કરી રહ્યા। અને પછી આપણે એમ કહે છે ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, વાંચશે ગુજરાત, ભણશે ગુજરાત। કેવી રીતે ભણશે ગુજરાત? તમામ સ્તરે, તમામ ડિબેટોમાં, તમામ રાજકીય સંસ્થા કે બંધારણીય સંસ્થાના પ્લેટફોર્મ પર, એ વિધાનસભાનું હોય કે લોકસભાનું હોય, સરકાર માત્ર ને માત્ર જુઠ્ઠાણું ફેલાઈ રહી છે। જે પ્રકારની અત્યારે હાલમાં આંકડા સામે આવે, તમામ આંકડા, એ નીતિ આયોગનો આંકડો હોય, એ અત્યારે આવ્યો UDISનો આંકડો હોય, એ એસએનનો રિપોર્ટ હોય કે યુનિસેફનો રિપોર્ટ હોય, આ તમામ રિપોર્ટોમાં ભાજપની આ સરકારને એ B ગ્રેડનું શિક્ષણ આપેલું છે। પોતાનો ગુણોત્તરનો રિપોર્ટ એમ કે 14 શાળાઓ એવી છે માત્ર એ કેટેગરીમાં આવે છે। આ તમામ રિપોર્ટો વારંવાર કહેવા છતાં પણ સરકારના પ્રતિનિધિ જે આવીને વાતો કરે માનતા નથી હોતા। પણ અત્યારે જે રિપોર્ટ સરકારનો પોતાનો રિપોર્ટ આવ્યો છે, પોતે કહે છે કે છેલ્લા 3 વર્ષમાં એક જ ચાલતી શાળાઓની સંખ્યામાં વધારો થયો અને 1182 શાળાઓ વધી ગઈ। તો આ ભરતી થાય છે ક્યાં? દર વખતે ડિબેટો આપણે કરીએ અને પછી કહેવામાં આવે કે ભરતી થાય છે અને કાયમી પ્રક્રિયા છે અને ધીમે ધીમે થશે ને આજે થશે ને કાલે થશે। આટલા વર્ષોથી આ ભરતી થઈ જગ્યાએ કઈ જગ્યાએ થઈ રહી છે? કયા શિક્ષકોની ભરતી થઈ રહી છે? તો એવો દિવસ આજે તમારે ને મારે જોવો પડ્યો છે। હિરેનભાઈ, 2022 સુધીમાં 1754 શાળાઓ હતી, એ 1184 વધીને 3 વર્ષમાં અત્યારે 2936 શાળાઓ થઈ ગઈ છે। તો આ સરકાર કરી શું રહી છે? કોની ભરતી કરીને ક્યાં ભરતી થઈ રહી છે? બિલકુલ હિરેનભાઈ, આ સવાલોના જવાબ આપણે જાણીએ। રાજુભાઈ જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે રાજુભાઈ, હિરેનભાઈ સીધા જ આક્ષેપો કરી રહ્યા છે કે ભરતીના જે આંકડા સામે આવ્યા છે તો એ ભરતી ખરા અર્થમાં થઈ રહી છે ખરા? અને આવી રીતે કેવી રીતે ભણશે ગુજરાત? આમાં જે રીતે UDIS+ની વાત કરવામાં આવે તો પહેલાં UDIS+ને જાણવું જરૂરી છે। UDIS+ કામગીરી કેવી રીતે થાય છે અને કેવી રીતે એની અંદર માહિતી એકત્રિત થાય એ જોવામાં જરૂરી છે। UDIS+ જે છે એની અંદર ખાનગી
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનો સમાવેશ થાય. ટોટલ આખા ગુજરાતની 55,000 સમથિંગ શાળાઓ હશે જેની માહિતી એકત્રિત કરી અને યુડાયસ પ્લસ પર ભરવાની હોય છે. હવે જે સરકારી શાળાઓ છે અને ગ્રાન્ટેડ શાળાઓ છે એ પોતપોતાની રીતે જે તે તેના આચાર્ય ક્લાર્ક વોટ એવર્સ જે શાળા ભરતા હોય, પણ ક્યાંક અધૂરી માહિતી, અધકચરી માહિતી ખાનગી શાળાઓમાં આપણે હેરાન થતા હોય અને વારંવાર જે તે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ લેટર કરતા હોય છે કે આ માહિતી પૂર્ણ કરો, માહિતી પૂર્ણ કરો. એ જે છે એ આખા માહિતી યુડાયસ પ્લસ છે ને એ આખો યુડાયસ નંબર હોય એવો, ફોર એક્ઝામ્પલ કોઈ શાળાનો આખો યુડાયસ નંબર હોય. હવે આખું ટ્રેકિંગ સિસ્ટમથી ચાલે છે, જે CTC આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTSની વાત કરવામાં આવે તો એ રીતે આખા વિદ્યાર્થીનો એક યુડાયસ નંબર હોય અને એક શાળામાંથી બીજી શાળામાં એ જાય છે તો યુડાયસ એને ફરજિયાત હોવો જરૂર છે અને એનો ટ્રેક કરેલો હોવો જોઈએ. હવે જે તે શાળામાં ગયો તો એ યુડાયસ નંબર જે છે એ નાખે એટલે એની ટોટલ આગળની ડિટેલ મળી જતી હોય છે. આ એક પોઈન્ટ એક આ છે. તો ખાનગી શાળાઓમાં અધૂરી માહિતી જે વિદ્યાર્થીઓની ભરે એની સાથે સાથે શિક્ષકોની ભરવાની હોય, રૂમની ભરવાની હોય, લાઇબ્રેરી, કોમ્પ્યુટર, આ બધી જ માહિતીઓ ભરવાની હોય છે. એટલે ખાનગી શાળાઓમાં ક્યાંક પ્રશ્ન એવો બને, માનો કે એક ઉદાહરણ આપું, 1 થી 5 ધોરણની વોટ એવર એ નામની શાળા છે, એની અંદર 1 થી 5 ધોરણની અંદર 300 વિદ્યાર્થી છે. તો 300 વિદ્યાર્થી સામે હું એવું ચોક્કસ કહીશ કે આપણો રેશિયો શું છે કે 30 વિદ્યાર્થી એક શિક્ષક હોય તો 300 વિદ્યાર્થી અને 10 શિક્ષકોની માહિતી ભરવાની હોય લાયકાત સાથે, એની બધી જ માહિતી ભરવાની. એની સામે એણે 5 શિક્ષકોની માહિતી ભરી છે તો યુડાયસ પ્લસની અંદર એ માહિતી 5 શિક્ષકોની બાકી બતાવે છે. આવી આખા ગુજરાતનું તારણ નીકળે એટલે આપણને આંકડો મોટો દેખાય. કાં તો એને કોઈ શાળામાં સંખ્યા ઓછી હોય તો એણે એક શિક્ષક બતાવ્યો, બાકીના બાકી રાખ્યા તો એક શિક્ષક બતાવે. તો વાસ્તવિકતા શું છે એ પણ જાણવું જરૂરી છે. હવે આ જે લાગે છે કે આ રિપોર્ટમાં જે તારણ કાઢવામાં આવ્યું છે રાજુભાઈ, એમાં ક્યાંય ગોલમાલ છે એવું આપને લાગે? નહીં, અધૂરી ને અચકચરી માહિતી ક્યાંય 100% સંપૂર્ણ માહિતી ક્યારેક ખાનગી શાળાઓમાં વારંવાર હું એટલા માટે કહી રહ્યો છું, પરિપત્ર પણ કરવામાં આવતો હોય છે. અને જો એની અંદરથી પાછી સરકારી શાળાઓની વાત કરું હવે તમને, કે જે રીતે 2,900 સમથિંગ શાળાઓ બતાવી પ્રતિષ્ઠિત અખબારે, તો એની સામે આપણી સરકારી શાળાઓ 2,936ની સામે 1,893 શાળાઓ છે. 1,893 જે શાળાઓ છે એ હકીકત આપણી રજિસ્ટર્ડ જે સરકારી શાળાઓની વાત કરવી છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એની વાત કરું તો એની અંદર 30 વિદ્યાર્થી એક શિક્ષક મળે. હવે 30 વિદ્યાર્થી આખા ધોરણની અંદર એ શાળામાં 30 વિદ્યાર્થી ન થતા હોય તો એ શાળામાં એક જ શિક્ષક હોય. તો 10 થી ઓછા વિદ્યાર્થી હોય તેવી 166 સ્કૂલો છે, 10 થી 20 વિદ્યાર્થી વાળી 432 છે અને 21 થી 30 વાળી 466 છે. આમ ટોટલ 829 જેટલી શાળાઓમાં એક શિક્ષક કાર્યરત છે, જે 30 થી ઓછી કહી શકાય કે ઓછી સંખ્યાવાળી. હવે આ જે વિદ્યાર્થીઓની વાત કરીએ કે માનો કે તમે અહીંયા એક આંકડો મેં આપ્યો 10 થી ઓછા વિદ્યાર્થી વાળી શાળા, તો રાજ્ય સરકારનું જો રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સારામાં સારું શિક્ષણ આપવા, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એવા પ્રયત્નોથી ખાલી 10 થી ઓછા વિદ્યાર્થીઓને 166 શાળાઓને શિક્ષક આપે. એટલે કોઈની રજૂઆત હોય, સરપંચની હોય, તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કે અમારી શાળા વિદ્યાર્થીઓ પહોંચી વળે એમ નથી, તો પણ આપણે ત્યાં શાળાઓ શરૂ કરી છે. એટલે ટૂંકમાં લોકોનું હિત થાય અને લોકોના સારામાં સારું વિદ્યાર્થીઓનું શિક્ષણ મળે એ રાજ્ય સરકારનો પ્રયત્ન રહેલો છે. બીજી વાત કરીએ 829 એટલે 1800 સમથિંગ સરકારી શાળાઓમાંથી 829 મેં વાત કરી. આજે તે હવે બાકીના જે 800 900 કે વોટ એવર 1000 જે શિક્ષકો છે એના પણ કારણો છે. માનો કે શિક્ષક નિવૃત્તિ, રાજીનામું હોય, જિલ્લા ફેરબદલી. હમણાં જિલ્લા ફેરબદલીની વાત કરીએ આપણે, મારી વાત પૂરી કરી દઉં પછી એમને સાંભળીએ આપણે. જિલ્લા ફેરબદલીની વાત કરું તો 10,445 અરજી આપણી પાસે આવી કે જિલ્લા ફેરબદલી કરવી છે, જે ક્રાઇટેરિયા પ્રમાણે કરીએ છીએ. તો એની જે ક્રાઇટેરિયા પ્રમાણે 8,968 શિક્ષકો બદલી કરી જિલ્લા ફેરબદલી, જે અત્યારે હાલ પ્રોસેસ છે. બીજી વસ્તુ કહું કે આપણે ઘટ, હા ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ઘટ હોય છે. હું કહું છું કે રાજીનામું હોય, અવસાન હોય, CRC તરીકે પ્રતિનિયુક્તિ હોય, તો એની અંદર અત્યારે હાલની અંદર 16,352 જેટલા શિક્ષકો આપણે ભરતી કરી. ધોરણ 1 થી 5 માં 5,000, 6 થી 8 માં 5400 અને અન્ય માધ્યમમાં 1852. આંકડાની માયાજાળ છે. આપણે હિરેનભાઈ હું આપની પાસે આવું, હકીકત બોલી રહ્યો છું અને આંકડા જે આપણે એ ઓફિશિયલી છે. હિરેનભાઈ આપની પાસે આવું, એક મિનિટ આપણે ભાસ્કરભાઈ પાસેથી, હિરેનભાઈ આપણે ભાસ્કરભાઈ પાસેથી જ્યારે પણ કોઈ પણ રિપોર્ટ આવે, એસનો રિપોર્ટ આવે એટલે એને સેમ્પલમાં ભૂલ છે, સર્વેમાં ભૂલ છે. પછી યુનિસેફ નો રિપોર્ટ આવે તો પણ કે એમાં સેમ્પલમાં ભૂલ છે. હવે યુડાયસ નો રિપોર્ટ આવે એટલે કે આ તો સિસ્ટમમાં આમ છે ને સિસ્ટમમાં તેમ છે, લીપાપોથી કરવાની, ગોળ ગોળ કરવાની વાત નથી. સ્પષ્ટપણે ધારો કે છે પણ માની પણ લઈએ કે આ તમામ શાળાઓ જે પ્રાઇવેટ શાળાઓ છે તો 2021 માં રજીસ્ટર થયેલી શાળા 2023 માં એ અનરજીસ્ટર્ડ કેવી રીતે થઈ ગઈ મારા મિત્ર?
એમાં 2021માં ભણતો જે શિક્ષક હતો એ ભણાવતો શિક્ષક 2023માં છૂટો થઈ ગયો. તો જે પેલું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે ગાંધીનગરમાં બેઠું છે એને ખબર નથી કે પ્રાઇવેટ શાળાઓમાં કઈ ટીચર નથી, ધુપ્પલ ચાલી રહ્યું છે બધું. 3 વર્ષથી આ ધુપ્પલ ચાલે ખબર નહોતી. એટલે માત્ર ખાલી ગોળ ગોળ બનાવવાની વાતો ના હોય, આ ખરેખર સરકારનો પોતાનો રિપોર્ટ છે, એની પર તો ભરોસો રાખો અને પછી આપણે સ્વીકારો કે આપણે આના પર કામગીરી કરીશું અને કંઈક સારા પગલા લઈશું અને ભરતી કરીશું, એટલું તો સ્વીકારો મારા ભાઈ. ઓકે રાજુભાઈ, આપની પાસેથી આ જ સવાલનો જવાબ અને આ જ આરોપોનો જવાબ લેવો છે, પરંતુ ભાસ્કરભાઈ આપણી સાથે જોડાયેલા છે. ભાસ્કરભાઈ, આપ પ્રમુખ છો શાળા સંચાલક મહામંડળના, આપ તો ગ્રાઉન્ડ રિયાલિટી જાણતા હશો. ઘણી વખત આપે સરકારમાં પણ રજૂઆત કરી હશે, આપની પાસે પણ ઘણી બધી વખત રજૂઆતો આવી હશે શિક્ષકોની ઘટને લઈને, વિદ્યાર્થીઓની જે પરિસ્થિતિ છે એને લઈને. આપ શું કહેશો? જ્યાં સુધી ગુજરાતના શાળાકીય શિક્ષણનો સવાલ છે તો બંધારણની દ્રષ્ટિએ પણ રાજ્ય સરકારની જવાબદારી બને છે. આપણે જાણીએ છીએ કે એક મતદાતા માટે જો આપણે પર્વતોમાં અને ડુંગરોની અંદર મતદાન કેન્દ્ર બનાવી શકતા હોઈએ તો એક બાળક માટે આપણે એક શિક્ષક શા માટે ના આપી શકીએ? આપણે 30 કરતાં ઓછા વિદ્યાર્થી છે એમ કરીને જે વર્ગો બંધ કરીએ છીએ અથવા એ રીતે એ બાળકોને બીજા બાજુના 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં બીજી સ્કૂલમાં ખસેડીએ છીએ, તો એ બાબતનો જ્યાં સુધી પ્રશ્ન છે, હું તો એમ માનું છું કે આજે ગુજરાતના શિક્ષણમાં આપણે અવ્વલ રહેવાની જે બાબત છે એના માટે શિક્ષણની અંદર અમુક જે નિયમો ખોટા ઊભે કરેલા છે અધિકારીઓએ, એ નિયમોને દૂર કરી નાખો. પહેલાં પરિસ્થિતિ એવી હતી કે શાળામાં શિક્ષક 31 ઓક્ટોબર અને 31 મે નિવૃત્ત થાય એટલે અમને 1 મહિનાની અંદર 30 દિવસની અંદર અમને શિક્ષક મળી જતો હતો. આજે 2-3 વર્ષ સુધી આપણને કાયમી શિક્ષક ના મળે. અને સાહેબ, શિક્ષણની અંદર થીંગડા ના હોય. શિક્ષણ તો એવી વસ્તુ છે, એ અવિરત ચાલતો પ્રવાહ છે. આજે તમે એમાં જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષક કે પછી આ રીતે આ પ્રકારના શિક્ષકો જે તાસ લઈને ચાલ્યા જાય તો બાળકો સાથે એમની સાથેના સંવેદનાઓ ક્યાં ગઈ? આજે બાળક જ્યારે પહેલાં આપણે દાખલ કરીએ 3 વર્ષનું હોય અને એને દાખલ કરીએ અને 12 ધોરણની શાળા હોય, 18 વર્ષે બાળક જ્યારે 15 વર્ષ ભણી અને બહાર નીકળે ત્યારે એ પોતાના શિક્ષકોને યાદ રાખતું હોય છે, એ પોતાની શાળાને યાદ રાખતું હોય છે. જ્યારે આ રીતે રોજમદારોને આપણે નિમીશું તો રોજમદારો કેટલું ધ્યાન આપશે? એમને તો એમના 275 એક તાસના કે 375 એક તાસની કિંમતના એમની ગણતરી હોય. એ જ રીતે 11 મહિનાના પ્રવાસી શિક્ષક જે જ્ઞાન સહાયકો છે, એ જ્ઞાન સહાયકોમાં ઓર્ડર કરીએ છીએ. પણ મેં અગાઉ પણ કહ્યું હતું આ જ ચેનલ ઉપર કે રાધનપુરવાળાને તમે રકનપુર મૂકો ને રકનપુરવાળાને તમે બીજે મૂકો, એ તો ન ચાલે. જિલ્લા વાઇઝ તમે જ્ઞાન સહાયક આપો, જિલ્લામાંથી આપો તો એ લોકો ત્યાં ટકશે, ભણાવશે, કામ કરશે અને એમને પણ એક લાગણી થશે. આજે શિક્ષણની અંદર મેં કહ્યું કે ક્યારેય કોઈ જાતના નિયમો આ રીતના હોઈ ન શકે. શિક્ષણ એ અવિરત ચાલતી પ્રથા છે અને એને ક્યારેય તમે રોકી ના શકો. રાજ્ય સરકાર બધી મહેનત કરે છે પણ અધિકારીઓની આગળ રાજ્ય સરકાર હું માનું છું કે અત્યારે રાજ્ય સરકાર અધિકારીઓ પાસે કામ નથી લઈ શકતી. હમણાંની જ હું એક વાત કરું કે આપણે ગુજરાતની અંદર જેટલી જગ્યાઓ હતી એટલા વિદ્યાર્થીઓ ટાટ 2માં પાસ ના થયા, અને પાસ ના થાય એટલે એ જગ્યાઓ વહીવટી રીતે અને નાણાકીય રીતે મંજૂરી મળ્યા છતાં અત્યારે પેન્ડિંગ છે, ભરાઈ નથી. તો ભાઈ આજે તમે 60% પાસિંગ સ્ટેન્ડર્ડ રાખ્યું હોય અને આપણી નવી શિક્ષણ નીતિમાં લખેલું છે, ચેપ્ટર નંબર 5 જુઓ, એમાં લખેલું છે કે એકલી ટાટ કે એવી પરીક્ષા નહીં પણ એની સાથે એનું વર્ગ શિક્ષણ કાર્ય જોવું જોઈએ, એને ક્લાસની અંદર ટીચિંગ કરાવવું જોઈએ અને વિદ્યાર્થીઓને પૂછવું જોઈએ કે આ તમારે ત્યાં ચાલશે. એ બાબત આપણા ત્યાં થતી નથી. એ બહુ દુઃખની વાત છે અને સરકારે થોડીક અભિગમ સુધારવાની જરૂર છે. અમને શિક્ષકો આપો,
કારણ કે આજે મને એક આનંદ છે કે તમારી ચેનલે કોંગ્રેસવાળા ભાઈને બોલાયા, ભાજપવાળા ભાઈને બોલાયા અને શિક્ષણવાળા ભાઈ તરીકે મને હાજર કર્યો. એ ખૂબ આનંદની વાત છે. અમારી પાર્ટી શિક્ષણની પાર્ટી છે અને અમે શિક્ષણ માટે જ લડતા રહીએ છીએ કે અમારી ગ્રાન્ટેડ શાળાઓમાં અમને શિક્ષકો આપો અને કાયમી શિક્ષક આપો. પછી એ બીએડ થયેલો હોય, જૂનો ટાસ્ક હોય, નવો ટાટ હોય કે કોઈ પણ હોય, એમને શિક્ષક આપો. શિક્ષક વગર શાળા ચાલવાની નથી. આજે સાહેબ તમે આજે પરિણામો આપણા સારા આવે છે 10મા 12માના, એનાથી હરખાવાની જરૂર નથી, કારણ કે એમાં આપણે પરિરૂપો બદલ્યા છે, પરીક્ષા પદ્ધતિ બદલી છે, આપણે ઓપ્શન્સ વધાર્યા છે, એટલે આપણા પરિણામો સારા આવે છે. અને સામાન્ય રીતે અમે સંચાલક તરીકે એક વાત ચોક્કસપણે માનીએ છીએ કે આપણા ગુજરાતના નાગરિકને ગુજરાતમાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એ જ રીતે ગુજરાતના નાગરિકને ગુજરાતમાં શિક્ષક તરીકે નોકરી મેળવવાનો અધિકાર છે. આજે રાજસ્થાનની અંદર એમણે કાયદો કર્યો છે કે એ કાયદા મુજબ ત્યાંનો નેટિવ હોય એને જ શિક્ષક તરીકેની કાયમી નોકરી મળે. બિહારમાં નીતિશ કુમારે જાહેરાત કરી કે જેનું ડોમિસાઇલ બિહારનું હશે એને જ કાયમી શિક્ષકની નોકરી મળશે. આજે 35% કરતાં વધારે શિક્ષક ગુજરાતમાં જે ભણાવી રહ્યા છે એ ગુજરાત બહારની ડિગ્રીઓ ધરાવતા અને ગુજરાત બહારના શિક્ષકો છે. તો શા માટે ગુજરાતી બાળકોને, ગુજરાતી ઉમેદવારોને તક નથી મળતી? બિલકુલ બિલકુલ, કારણ કે આ જે નીતિ નિયમો છે એના જ કારણે કદાચ શિક્ષકો હવે આંદોલનના માર્ગે ગયા છે અને એટલા માટે જ ઘણી વખત વિધાનસભાનો ઘેરાવ કરવા સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવે છે શિક્ષકો દ્વારા. અને એનાથી વધારે બદનસીબવાળી વાત કોઈ ન હોઈ શકે કે શિક્ષણ માટે આંદોલન કરવા પડે, પોતાના હક માટે આંદોલન કરવા પડે. રાજુભાઈ, આપની પાસે આવું જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં શિક્ષણ અધોગતિ તરફ જઈ રહ્યું છે, હિરેનભાઈ પણ સીધા આક્ષેપ કરી રહ્યા છે, એની પર આપનો જવાબ. નહીં, જ્યારે આપણે જોઈએ ત્યારે વિરોધ પક્ષમાં બેઠા એટલે વિરોધ કરવાનો એમનો હક છે. અને હું એવું ચોક્કસ કહીશ કે અહીંયા જે પ્રતિષ્ઠિત અખબારમાં બતાવ્યું છે કે આટલી શાળામાં શિક્ષક છે પણ વિદ્યાર્થી નથી. તમે એક ઉદાહરણ તો આપો કે સરકારી શાળામાં શિક્ષક હોય અને વિદ્યાર્થી ના હોય અને શિક્ષક એકલો બેસી રહેતો. એટલે મૂળ કહેવાનો વિષય મેં તમને શરૂઆતમાં કહ્યું, યુડાયસ પ્લસની અંદર થોડો એનું જાણવું જરૂરી છે અને અમે પ્રયત્ન એવું કરી રહ્યા છીએ કે યુડાયસની પ્લસની અંદર જે માહિતી એ સંપૂર્ણ 100% પૂર્ણ થાય. બીજી વસ્તુ કે જ્યારે આક્ષેપો અને એ કરતા હોય, કોઈ વિદ્યાર્થીના નામે નીકળી જાય, ખેડૂતના નામે નીકળી જાય, કોઈ દીકરીઓના નામે નીકળી જાય, કિસાનોના નામે નીકળી જાય, એટલે મુદ્દો ન હોય ત્યારે ભટકવાની કોશિશ કરતા હોય. પણ રાજ્યની અંદર દરેક નાગરિકની સુખાકારીની જવાબદારી રાજ્ય સરકારની, અમારી છે. અને સારામાં સારું શિક્ષણ મળે એવા પ્રયત્નો થકી આગળ વધી રહ્યા છે. ધોરણ 10 અને 12ની અંદર એક ઉદાહરણ આપું તમને કે આખા દેશની અંદર એવું એક બતાવો રાજ્ય કે જેની અંદર ધોરણ 10 અને 12ની અંદર 100% CCTV સાથે પરીક્ષા લેવાતી હોય. એક રાજ્ય બતાવો કે જેની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલ, જે આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કહીએ એ હોય. એક રાજ્ય બતાવો કે જેની અંદર FRC જેવું આખું આપણે ફી નિયંત્રણ આખો ધારો એના માટે બનાવ્યો છે કે જે વાલીઓની માંગ હતી કે અતિશય જે ખાનગી શાળાઓમાં ફી વસૂલવામાં આવતી હતી એની ઉપર કોરડો વીંચ્યો છે. તો આ બધી બાબતો ગુજરાતના શિક્ષણને અવલ્ય તરફ આપણે લઈ જઈએ છીએ અને અગ્રેસર ગુજરાતનું શિક્ષણ છે. ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ સારી રીતે શિક્ષણ મેળવી શકે. અત્યારે હાલ દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે અને સંખ્યા વધે છે ને એની સામે જે શિક્ષકોની ઘટ દેખાઈ રહી છે એનું મોટામાં મોટું કારણ હોય તો ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે. અમદાવાદની ઘણી બધી એવી શાળાઓ છે સ્માર્ટ, જે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ ચાલી રહી છે, જેની અંદર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા મહાનગરોમાં લાઈનો લાગે છે. શહેરોની વાતો કરો છો રાજુભાઈ, આપણે ગામડાઓની વાત કરીએ, પછી પંચમહાલના ગામડા હોય કે જ્યાં આગળ બાળકોને શાળાએ જવું છે પણ જાય કેવી રીતે, રોડ રસ્તાની જે પરિસ્થિતિ છે એ પણ જોઈ અને સાથે સાથે જે શાળાઓની પરિસ્થિતિ છે, જર્જરિત મકાનો છે એ પણ અમે જોયા. અને શાળામાં શિક્ષકો પણ નથી અને એના કારણે વિદ્યાર્થીઓ બહાર બેસીને રાહ જોવે છે શિક્ષકોની. એ બધા દ્રશ્યો અમે જોઈને બેઠા છીએ. એટલે તમે જે વાત કરો છો એ મહાનગરોની વાત કરો છો, શહેરોની વાત કરો છો. આપણે ગામડાની વાત કરી કે જ્યાં સરકારી શાળા સિવાય બાળક પાસે કે માતા પિતા પાસે કોઈ ઓપ્શન નથી હોતો કે બીજે ક્યાં ભણાવે, કારણ કે એવા કોઈ પ્રાઇવેટ સ્કૂલોનો ઓપ્શન એ લોકો પાસે નથી. એટલે તમે વિચારો કે ત્યાં શું પરિસ્થિતિ છે અને ત્યાં આગળ જ ખરા અર્થમાં જરૂર છે શિક્ષણની. એ જ કાર્ડ તમે યાદ કરો, જ્યારે તત્કાલીન માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે અંબાજીથી ઉમરગામમાં એક પણ શાળા સાયન્સની
જે આપણે વિનયન પ્રવાહની કંઈ એક પણ નથી. તો એ જ આખો અભિગમ, આ જ રાજ્ય સરકારનો અભિગમ, આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારનો અભિગમ હતો કે અંબાજીથી ઉમરગામ સુધી એક પણ વિનયન પ્રવાહની તમને શાળાઓ નથી મળતી. ત્યાંના વિદ્યાર્થીઓ સાયન્સ એટલે શું એ નથી ખબર. એની અંદર જો શરૂઆત કરી હોય તો માન્ય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી, અને એના વિઝનથી જ આગળ વધતા જઈએ છીએ. છેવાડાના માનવી સુધી આપણે વિકાસ પહોંચાડ્યો છે. એની સાથે સાથે ક્યાંય ત્રુટિ રહેતી હોય તો એ અમારી જવાબદારી છે, એને પૂરી કરવાની જવાબદારી અમારી છે. એટલે આગામી સમયની અંદર જે રીતે મહાનગરની શાળાઓ જોવા મળે છે સ્માર્ટ, એવી રીતે શરૂઆત આપણી થઈ ગઈ છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ 30,000 ઓરડા આખા ગુજરાતની અંદર સ્માર્ટ ઓરડાઓ આપણે બનાવવા જઈ રહ્યા છે. એમાંથી 15,000 તો આખા કાર્યરત વિદ્યાર્થીઓ બેસતા થઈ ગયા, જે 10,000 આવનારા દિવસો મળવાને 5,000 એને પ્રોસેસમાં છે. તો આપણું આખો મોટો હેતુ વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે. મહાનગરની તમે જે વાત કરો છો, મહાનગરની વાહવાહી કરો છો, એવી જ રાજ્ય સરકારની મક્કમતા છે કે ગામડાઓની શાળાઓ પણ સ્માર્ટ બનાવવાની છે આવનારા દિવસોમાં. ઘણી બધી શરૂઆત થઈ ગઈ છે અને ઘણી જગ્યાએ છે, અને વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી આજે ભારતનું અને ગુજરાતનું નામ રોશન કરે છે. એટલે રાજુભાઈ, આશા રાખીએ કે આપ જે કહો છો, જે પ્રમાણે જે ગતિ આગળ ચાલી રહી છે રાજ્ય સરકારની શાળાઓ બનાવવાની અને એમાં શિક્ષકોની ભરતી કરવાની, એ વેગ પકડે. હિરેનભાઈ, જે પ્રમાણે જે સર્વેનો રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ પર તો રાજુભાઈએ સીધા ક્વેશ્ચન માર્ક ઊભા કર્યા છે, અને સાથે સાથે એમનું એવું કહેવું છે કે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મુદ્દા નથી, એટલે ક્યાંક ખેડૂતોનો મુદ્દો લઈ લે છે, ક્યાંક શિક્ષણનો મુદ્દો લઈ લે છે, એવું છે કંઈ? હિરેનભાઈ જી, આટલી ડાઈ ડમરી સરસ સારી વાતો કરી હોવા છતાં પણ જ્યારે ગુણોત્સવને એટલે ગુજરાત સરકાર પોતે એ ગુણોત્સવમાં ગુણો ચકાસવા નીકળે, ક્વોલિટી ચકાસવા નીકળે, ત્યારે 14 શાળાઓ આખા ગુજરાતમાંથી માત્ર 14 શાળાઓ A+ કેટેગરીમાં આવે. બેન, તમારો છોકરો કે મારો છોકરો હું કદી વિચારું નહીં કે સરકારી શાળામાં મૂકીએ. કેમ? કારણ કે આ પ્રકારની હંગામી ને પ્રવાસી ને જ્ઞાન સહાયક ને પછી કંઈક નવું તૂત આવશે એમાં આપણે લેવાનો. અને જેમ સાહેબે કીધું કે ગુજરાતનો નેટિવ થયેલો વ્યક્તિ એને ભરતી કરવાની, અને જે ભૂલો ત્યાં પલીને ગાંધીનગર પહોંચી જાય એમ કહેવા માટે કે મારી ભરતી કરો, તો જ્યાં પેલો આતંકવાદી ઝડપી પાડ્યો હોય ને એટલે એમને ઉચકી લેવાનો આખો એના, અને પછી એને જેલમાં પૂરી દેવાનો. એટલે આટલી ખરાબ હાલત. એ ખરેખર ગુરુ જે હોય એ શિક્ષણ એ વર્ગખંડમાં હોવો જોઈએ. એની જગ્યાએ ગુજરાતે એવા દ્રશ્યો જોયા છે કે ગુરુ જેલમાં પહોંચ્યો હોય, એને ઉચકીને આતંકી જેવો વ્યવહાર કર્યો હોય. આટલી બધી ડાઈ જે કહેવાય કમાન્ડ એન્ડ કંટ્રોલ ને એસી વાળા રૂમ ને બધું કરવાની વાતો પછી પણ આપણે આજે ગુજરાતની એ પરિસ્થિતિ ગુજરાત સરકાર અને ભારત સરકારના રિપોર્ટમાં ઘણી વખત જોયા છે, પણ સરકાર સ્વીકારવા તૈયાર નથી. જ્યાં સુધી પોતે સ્વીકારે નહીં કે મને કેન્સર થયું છે ત્યાં સુધી એનો કોઈ ઈલાજ જ ના થાય. એટલે તમે ને હું આ ગળું ઘસી નાખીશું ને જીભ ઘસી નાખીશું, પણ રાજુભાઈ અને ગાંધીનગરમાં બેસેલી સરકાર જ્યાં સુધી સમજશે નહીં કે ખરેખર આપણે કાયમી શિક્ષકની ભરતી કરવાની છે, સમાન કામ સમાન વેતન કરવાનું છે, અને જે પ્રકારે જે NEP ની વાત કરે છે એ આ જ દૈનિક પત્રકાર હતું જેને પહેલા જ પાને કર્યું હતું કે 80,000 શિક્ષકોની ઘટ છે, જેમાં તમે ભાષાના શિક્ષકો, ત્યાં વિદ્યાર્થીના જે વ્યાયામ શીખવાના શિક્ષકો, આ તમામ પ્રકારના શિક્ષકોને જ્યારે આપણે કમ્પાઇલ કરીએ ત્યારે આજે ગુજરાતમાં 80,000 થી પણ વધુ શિક્ષકોની ઘટ છે, પણ સરકાર ભરતી કરવાના નામે મીંડું આપી રહી છે. અને આવા રિપોર્ટો આવે એટલે રિપોર્ટો પર સવાલ કરવાના, જવાબ અમે નહીં આપીએ. બિલકુલ. રાજુભાઈ, આપ કંઈક કહી રહ્યા હતા વચ્ચે. એટલે જ્યારે વિરોધ પક્ષને હંમેશા વિરોધ કરવાનો હોય અને એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર અને માન્ય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ આપણે કહીએ છીએ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં, અને ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સારી રીતે શિક્ષણમાં રસ લઈ રહ્યા છે. મારી વાત પૂરી કરો હિરેનભાઈ, મારી વાત પૂરી સાંભળજો હિરેનભાઈ, સત્યને સાંભળો. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ખૂબ સારી રીતે આપણે આપણો પ્રયત્ન, જ્યારે સફળતા ક્યારે મળે એના પરિણામો થકી સફળતા મળતી હોય. હું એક હમણાં સેન્ટેન્સ બોલ્યો ને કે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે, મોટામાં મોટું પરિણામ છે એનું કે આપણું રાજ્યની અંદર, ગુજરાતની અંદર જે સરકારી શાળાઓ સંપૂર્ણ ખોટી ને દુપ્પલ વાત છે. જો ખરેખર એવું થતું હોય તો ટીચરો કેમ નથી ભરતી કરતા? આજનું જે અખબાર છે એને પણ આંકડા બતાવ્યા છે, મોટા આંકડા બતાવ્યા છે ખાનગીમાંથી સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જાય છે. તો પછી તે શિક્ષકો કેમ ન વિષય મુદ્દાને ભટકવાની હિરેનભાઈ આંકડાકીય વાતો ખોટી કરીને સત્ય સાંભળો હિરેનભાઈ, આપ સત્ય સાંભળો. તમે વિદ્યાર્થીઓ વધ્યા હોય તો તમે શું કામ ટીચરો નથી ભરતી કરતા?
એક બાજુ તમે એમ કહો છો કે મને વિદ્યાર્થીઓ વધી ગયા તો પછી શિક્ષકોની ભરતી કેમ નથી કરતા ભાઈ? જવાબ સાંભળો હિરેનભાઈ, જવાબ સાંભળજો મારો. આપણે વિધાનસભામાં સાચું બોલીએ, ડિબેટમાં સાચું બોલીએ અને સાચી વાત મારો લોકોને જવાબ કહીએ પૂરો તો આવા થવા દો. રિપોર્ટ મારો નહીં જવાબ આવે. નહીં, મારો જવાબ પૂરો થવા દો. એટલે હું મારું કહેવાનો મતલબ એ છે કે જ્યારે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધે ત્યારે શિક્ષકોની ઘટ દેખાય વિદ્યાર્થીઓની સામે, અને એ વિદ્યાર્થીઓની ઘટના કારણે આપણે ખૂબ સારી રીતે અત્યારે 16,000 સમથિંગ શિક્ષકોની ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે, અને 16,000 શિક્ષકો ભર્યા. આગામી દિવસોની અંદર જે ઘટ છે એ પૂર્ણતાની ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે પૂરી નથી થઈ, અને ભરતી સતત ચાલતી દર વર્ષે શિક્ષકોની ભરતી થવાની. તમારા ચાલવામાં શિક્ષણની ગોરખોદી ચાલે. આપણે તમે દર વખતે હંગામીને કાર્યક્રમ કર્યા કરો, એમાં શિક્ષણની ગોરખોદી આપણે ચાલશે? આ પ્રકારની વાત સંપૂર્ણપણે શિક્ષણ જગતમાં ન ચાલે. શિક્ષણ એક આપણે વોટ લેવા, જેમ ભાઈએ કીધું કે વોટ લેવા માટે આપણે છેક જુનાગઢની તળેટીમાં જતા હોઈએ, તો એક વિદ્યાર્થી માટે પણ આપણે એના માટે શાળામાં શિક્ષકની ભરતી કરવી પડે. એના માટે આપણે સાહેબને કહી દેવાનું કે 180 કરોડનું જે પ્લેન લાયા છે પછી લઈશું. આપણે પહેલા શિક્ષકની ભરતી કરી લઈએ. આપણે એ વાત આપણે પ્લેટફોર્મમાં આપણા પાર્ટીમાં પણ કહેવું પડે કે આપણે પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. હિરેનભાઈ, રાજ્ય સરકારની અને ભારતીય જનતા પાર્ટીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે. ભારતીય જનતા પાર્ટીની અને રાજ્ય સરકારની કોઈ જરૂર નથી. તમે ધરાતલ પર નથી. લોકો ધક્કો મારી રહ્યા છે. કોંગ્રેસે ડૂબતું જહાજ છે અને લોકો ધક્કો મારી રહ્યા છે. એના સામુ જો તમારા જહાજને બચાવો, તમારા જહાજને બચાવો, તમારા લોકપ્રિયતાને બચાવો. દિવસે ને દિવસે ધરાતલ પર કોંગ્રેસ ખસી રહી છે, એની ચિંતા કરો. બાકી અમે કરીશું કરવાનું. વાત જ નથી. ભાજપ કોંગ્રેસની વાત જ નથી. તમારી મારી વાત જ નથી મોટા ભાઈ. તમે અત્યારે ચૂંટણીનો મુદ્દો લઈને ન બેસો. હું સ્પષ્ટપણે કહું છું, તમે સારામાં સારું કામ કરો, પણ તમે ભરતી કરો. ક્યારે કરશો? ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે, ભરતી અવિરત ચાલુ રહેશે. હિરેનભાઈ, આજે કરીશું, કાલે કરીશું એવું ન હોય. દર વખતે રિપોર્ટ આવે ને એમાં ભરતી ખાલી જ બતાવતા હોય. દર વખતે રિપોર્ટ આવે ને એમાં કથળતું જ થતું હોય, તો ભાઈ આપણે કરીશું રહ્યા છીએ. આપણે ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે, ભરતી અવિરત ચાલુ રહેશે. ઓકે, ભાસ્કરભાઈ જોડાય. જી હિરેનભાઈ. નહીં તો પછી આ બધા રિપોર્ટ આવે છે ક્યાંથી? જો સતત ચાલતી પ્રક્રિયા હોય તો ભારત સરકારનો રિપોર્ટ, યુનિસેફનો રિપોર્ટ, નીતિ આયોગનો રિપોર્ટ, એસઆરનો રિપોર્ટ, આ તમામ રિપોર્ટમાં આપણું કથળતું સ્તર કેમ આવે છે ભાઈ? એક વર્ષ તો એવું બતાવો આખા 30 વર્ષમાં જે આપણે અવ્વલ નંબરે આવ્યા હોઈએ. એક વર્ષ એવું નથી ભાઈ. ઓકે, ભાસ્કરભાઈ, કમી ક્યાં છે? એટલે શિક્ષકો પણ ભરતીની માંગ કરે છે, વિદ્યાર્થીઓને પણ ભણવું છે. જે પ્રમાણે રાજુભાઈ કર્યા છે કે સરકાર ભરતી પણ સતત કરી રહી છે, તો પછી ક્યાં અટકે છે? ભાસ્કરભાઈ, આમાં બહુ સ્પષ્ટ વાત છે કે 100% ભૂપેન્દ્રભાઈ મિતભાષી આપણા સીએમ સાહેબ, એમણે 1,000 કરોડ રૂપિયા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને પોતાના બિલ્ડિંગોના રીડેવલપમેન્ટ માટે 1,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી. હવે 250 કરોડ ચાલુ વર્ષે આપવાના છે, પણ એના જે નિયમો અધિકારીઓએ જે બનાવ્યા, એ નિયમોમાં સાહેબ હાસ્યાસ્પદ નિયમો એટલા માટે હું કહું છું, કારણ કે એની અંદર લખ્યું છે કે તમારી પાસે 50 લાખ રૂપિયાનું બેલેન્સ હોવું જોઈએ. હવે જો 50 લાખ આજે કોઈ એનજીઓ પાસે હોત તો એ સરકાર પાસે બિલ્ડિંગ બનાવવા માટે કે પોતાનું જે ટ્રસ્ટનું બિલ્ડિંગ છે, આ સમજી લેજો, કોઈ પર્સનલ માલિકીનો બિલ્ડિંગો નથી, આ બધા ટ્રસ્ટની માલિકોના બિલ્ડિંગો છે, તો એ બિલ્ડિંગ બનાવવા માટે શા માટે સરકાર પાસે હાથ લંબાવે? એમાં લખ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં તમારી શાળાનો જે ગુણોત્સવમાં A ગ્રેડ હોવો જોઈએ, તમારી શાળાનું પરિણામ 65%થી વધારે હોવું જોઈએ. તો સાહેબ એક જ મિનિટ લઈશ બેન, કે સરકારને આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે આ 80-20 નિયમ જે ઠરાવ છે એમાં થોડોક સુધારો કરે અને ખરેખર એને જે સંચાલકો એનો ઉપયોગ કરી શકે એ રીતના નિયમો હળવા કરે, મહત્વની બાબત છે. બિલકુલ બિલકુલ. આભાર આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.